ક્યારે એવા ભોજનની કલ્પના કરી છે જ્યાં દરેકનું સ્વાગત હોય, જ્યાં કોઈ પણ ભેદભાવ વિના કોઈને પણ ગરમાગરમ અને પૌષ્ટિક ભોજન મળે? આજે આપણે લંગરની એ જ અદ્ભુત પરંપરા વિશે વાત કરીશું. એક એવું રસોડું જે સદીઓથી લોકોના દિલ અને પેટ બંને ભરી રહ્યું છે. જરા આ દ્રશ્ય જુઓ. લોકો જમીન પર એકસાથે બેસીને ભોજન કરી રહ્યા છે. આ માત્ર એક ભોજન નથી, આ તો સદીઓ જૂની પરંપરા છે. માનવતા, એકતા અને વહેંચણીના સિદ્ધાંતોનું જીવંત પ્રતીક છે. તો સવાલ એ થાય કે આટલી મોટી અને ઉમદા વ્યવસ્થા આખરે થાય છે ક્યાં? એ જગ્યા પણ એટલી જ ખાસ હોવી જોઈએ, ખરું ને? ચાલો જોઈએ કે આ ભોજન ક્યાંથી આવે છે. આ બધી પ્રવૃત્તિનું હૃદય છે સમુદાય માટેનું એક રસોડું. ચાલો આ સફરમાં આગળ વધીએ. આ બધું થાય છે ગુરુદ્વારામાં. ગુરુદ્વારા એટલે શીખોનું પૂજા સ્થળ. પણ એ માત્ર એક ઇમારત નથી, એના નામનો અર્થ જ છે ગુરુનું દ્વાર. અને આ દ્વાર દરેક ધર્મના લોકો માટે, દરેક વ્યક્તિ માટે હંમેશા ખુલ્લા રહે છે. અને દરેક ગુરુદ્વારાની અંદર હોય છે આવું એક ધમધમતું સામુદાયિક રસોડું, જેને કહેવાય છે લંગર. અહીંની ઊર્જા જ અલગ હોય છે. મોટા મોટા વાસણોમાં રંધાતી દાળ શાકની સુગંધ અને સેવામાં લાગેલા લોકોનો ઉત્સાહ. તો લંગર એટલે શું? લંગર એટલે માત્ર મફત ભોજન નહીં, એનો અર્થ ઘણો ઊંડો છે. એક એવું ભોજન છે જે ધર્મ, જાતિ, લિંગ કે આર્થિક સ્થિતિના કોઈપણ ભેદભાવ વિના દરેકને પીરસવામાં આવે છે. હવે મનમાં એ સવાલ તો થાય જ કે આટલું બધું ખાવાનું રોજે રોજ બનાવે છે કોણ? આટલી મોટી વ્યવસ્થા ચાલે છે કેવી રીતે? ચલો આ વ્યવસ્થા પાછળના લોકો વિશે જાણીએ. આ વિશાળ કામ પાછળ કોઈ એક વ્યક્તિ નથી, પણ છે અનેક હાથોની તાકાત, જે એક જ ભાવનાથી જોડાયેલા છે, સેવાની ભાવનાથી. આનો જવાબ એક જ શબ્દમાં છે: સેવા. સેવા શીખ ધર્મનો એક મૂળભૂત સિદ્ધાંત છે. એનો અર્થ છે નિસ્વાર્થ ભાવે કામ કરવું, કોઈ પણ બદલાની કે અંગત ફાયદાની અપેક્ષા રાખ્યા વગર. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ આખું રસોડું, આ આખી વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા જ ચાલે છે. અહીં કોઈ પગારદાર કર્મચારી નથી. દરેક વ્યક્તિ બસ પોતાની શક્તિ પ્રમાણે મદદ કરવા આવે છે. આ તસવીરોમાં લંગર પાછળની મહેનત જુઓ. કોઈ શાકભાજી કાપી રહ્યું છે, કોઈ વાસણ સાફ કરી રહ્યું છે, તો કોઈ ગરમાગરમ ભોજન પીરસી રહ્યું છે. અહીં દરેક કામ એ સેવાનું જ એક રૂપ છે. અને આ તૈયારીનું સ્તર ખરેખર અદ્ભુત છે. જરા વિચારો, એક જ ભોજન માટે સેંકડો અને ક્યારેક તો હજારો રોટલીઓ બધી જ હાથથી તૈયાર કરવામાં આવે છે. પણ લંગર ખાલી સેવા અને ભોજન પૂરતું સીમિત નથી. એનાથી પણ ઘણો ઊંડો એક પાઠ શીખવે છે, સમાનતાનો પાઠ. ચાલો ભોજન ખંડમાં જઈને આને સમજીએ. અહીં એક સરળ નિયમ છે: કોઈ વીઆઈપી નહીં, કોઈના માટે ખાસ બેઠક નહીં, કોઈ જ અપવાદ નહીં. અહીં દરેક જણ સમાન છે. અને આ દ્રશ્ય એ જ સમાનતાનું જીવંત ઉદાહરણ છે. દરેક જણ એક સાથે, એકબીજાની બાજુમાં, એક જ પંગતમાં, ફર્શ પર બેસીને એક જ ભોજન લે છે. અહીં અમીર ગરીબ, ઊંચ નીચના બધા ભેદભાવ ઓગળી જાય છે. જે ક્ષણે બધા એકસાથે નીચે બેસે છે, એ જ ક્ષણે પદ, પૈસા અને સમાજના બનાવેલા તમામ અવરોધો જાણે અદૃશ્ય થઈ જાય છે. આ ભોજન વહેંચવાની ક્રિયા સમાજની દિવાલો તોડી નાખે છે. તો આ આખી વાતનો સાર શું છે? લંગરની અસલી ભાવના આપણને શું શીખવે છે? લંગરના મૂળમાં આ 4 મુખ્ય સિદ્ધાંતો છે. નિસ્વાર્થ સેવા એટલે કે સેવા, સંપૂર્ણ સમાનતા, એક એવો સમુદાય જે દરેક માટે ખુલ્લો છે, અને બીજા સાથે વહેંચવાની ભાવના. અંતે આ પરંપરા આપણને એક સવાલ પૂછે છે: એક એવું ભોજન જે બધા સાથે મળીને વહેંચે છે, એમાંથી આપણે શું શીખી શકીએ? શું એક સાદું, સહિયારું ભોજન સમાજને ફરીથી એકસાથે લાવવાની તાકાત ધરાવે છે? આના પર વિચારવા જેવું ખરું.